ભાઈ કેનેડા જવાના સપના હોય તો છોડી દેજો, કેમ કે IELTS કરીશું, વિદેશ જઈશું, મોટી નોકરી કરીશું, આવા સપનાઓ બેકાર છે. કેમ કે વડોદરામાં એક ભાઈ એવા નીકળ્યા છે જે કેનેડા ગયા, પાછા આવ્યા અને પછી એવા કામ કર્યા છે કે કોઈએ વિચાર્યા પણ નહીં હોય. જી હા, ગોરવા પોલીસે એક એવા ચોરને પકડ્યો છે જે કેનેડા રિટર્ન છે. આ ભાઈનું નામ છે ક્રિયેશ કુમાર પટેલ, મૂળ ખંભાતના. પણ થયું એવું કે રાતના સમયે વડોદરામાં દુકાનોના શટર તૂટવા લાગ્યા, એક પછી એક ચોરી થઈ અને ખાસ કરીને ગોરવા વિસ્તારમાં આવેલા સદગુરુ ડ્રાયફ્રૂટ્સ અને સેફ્રોન રેસ્ટોરન્ટમાં ચોરી થઈ. જ્યારે પોલીસે વિચાર્યું કે છે કોણ આ ભાઈ, અને જ્યારે પોલીસે CCTV ફૂટેજ ચેક કર્યા, ત્યાં ચોર ભાઈ એકદમ આત્મવિશ્વાસ સાથે ચોરી કરતા કેમેરામાં કેદ થઈ ગયા. પોલીસને શું ખબર કે આ ભાઈ તો કોઈ સામાન્ય ચોર નથી, આ તો કેનેડા રિટર્ન છે. તેમને કદાચ ત્યાં કોઈ એડવાન્સ ચોરીનો કોર્સ કર્યો હોઈ શકે છે, પણ સાહેબ, ગુજરાત પોલીસ થોડી ફેલ થાય. પોલીસે CCTVના આધારે તપાસ કરીને કેનેડિયન ચોરને ચોરીની બાઇક સાથે પકડી પાડ્યો. પોલીસની કસ્ટડીમાં ભેદ ખુલ્યો કે કેનેડાથી પરત આવીને આ ભાઈ રાત્રે ઘરફોડ ચોરીના અંજામ આપતા હતા. પોલીસે આ ચોર પાસેથી 2.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. એટલે કે કેનેડાનો અભ્યાસ તો આ ભાઈના કામ ન લાગ્યો, પણ પોલીસની ટેકનોલોજી અને મહેનત તો કામ આવી ગઈ.